સુરત શહેરના ગલેમંડી રોડ પરના કુંભાર શેરી ખાતે આવેલા વિનાયક યુવક મંડળ દ્વારા બીજો ભવ્ય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150થી પણ વધુ રક્તની બોટલ એકત્રિત કરાઈ હતી। આ સમયે અનેકો મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા, તેની પર આપણે નજર કરીએ। મિત્રો, રવિવાર એટલે સેવા ભાવનાનો દિવસ ગણાય છે, ત્યારે ગલેમંડીના રાજા ગલેમંડી ખાતે વિનાયક યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર કેટલી બોટલ એકત્રિત થઈ, કેટલા વાગ્યા સુધી ચાલશે, અહીંયા ઉપસ્થિત છે, આપણે તેમને મળીએ। જી નમસ્કાર, આપનું નામ? રાજુભાઈ સલમાવાલા। રાજુભાઈ, આ કેટલામું વર્ષ છે રક્તદાનનું? આ બીજું વર્ષ છે અમારું। કેટલી બોટલ એકત્રિત થશે, શું લાગે છે? અત્યારે તો અમારી ગણતરી 150 થાય એવી ગણતરી છે। સવારે કેટલા વાગે શરૂ થયું હતું? સવારે 10 વાગે શરૂ થયું અને કેટલા વાગ્યા સુધી ચાલશે? કમસે કમ 4 વાગ્યા સુધી ચાલશે। હાજી, આપનું નામ? જિગ્નેશ ચૌહાણ। જિગ્નેશભાઈ, શું કહેવા માગો છો આજના અવસર પર? આજના અવસર પર હું એટલું જ કહીશ કે આ ગલેમંડી રાજા ગ્રુપ દ્વારા જે હાલના સમયમાં જે રક્તદાન કેમ્પ કરવામાં આવી રહ્યો છે, તો ખરેખર હાલમાં રક્તની ખરેખર જરૂર હોય છે ને એવા સમયે એમને પસંદ કર્યું છે રક્તદાન માટે જે સમય તે ખૂબ અનુકૂળ છે, અને એના લઈને જે રક્તની જરૂર છે તે લોકોને રક્ત પહોંચવામાં મદદ થશે। પ્રોગ્રામ કેવું? આપનું નામ? વૈશાલીબેન રાણા। વૈશાલીબેન, શું કહેવા માંગો છો આજના જે બીજું વર્ષ અત્યારે ચાલી રહ્યું છે? અત્યારે બીજું વર્ષ ચાલી રહ્યું છે, અમને આનંદ થાય છે, અને અમે ઘણા આવા ઉત્સવ કર્યા છે। અમે અંબાજીનો સંઘ ઉપાડીએ છીએ, મેચનું ટુર્નામેન્ટનું કરીએ છીએ, આ બ્લડ કેમ્પનું કરીએ છીએ, સારી રીતે થાય છે અમારું બધું। કૃષ્ણનું પણ અમે કરીએ છીએ। હા, મારું બીજો વર્ષ છે ને હું રક્તદાન આપીને બહુ આમ પ્રોત્સાહિત છું। પહેલા વર્ષથી આ બીજો વર્ષે બી મને બહુ અંદરથી એમ એ થાય છે કે મારા સોરી તમે રક્ત આપ્યું, રક્તદાન કર્યું? હા યસ। કેવું લાગી રહ્યું છે રક્તદાન કરી પછી? સારું લાગે છે, મદદ કરીને મને બહુ આમ એ થાય છે કે બીજા વર્ષે બી હા જગદીશભાઈ, આપણે જે અત્યારે રક્તદાનનું આયોજન બીજી વાર કર્યું, 1 વર્ષ પહેલાં પણ કરેલું હતું। આ ગલે મંદિર ગ્રુપ જે છે કુંભારચેરી ત્યાં કરવામાં આવેલું છે, અને તમામ જે છે આપણે ભારતના નાગરિકો છે એને ખાસ કહેવાનું છે કે આવી રીતે બ્લડનું ડોનેટ કરવું જોઈએ, કે જેથી કરીને કોઈપણને પ્રોબ્લેમ હોય, બ્લડની જરૂર હોય તો આપણી પાસેથી જ મળે, તેનો જીવ બચી જાય। એટલે મારું તો એવું કહેવું છે કે બધી જગ્યા ઉપર આવું આયોજન દર વખતે થવું જોઈએ। અમને જ્યાંથી જ્ઞાન મળ્યું હોય ત્યારથી અમે આ બીજી વાર જે આ બ્લડ ડોનેટનું ચાલુ કર્યું છે, એટલે આવું અમે દર વર્ષે કરતા રહેવું। ભારત માતા કી જય, જય હિન્દ। મિત્રો, વિનાયક યુવક મંડળ દ્વારા અહીંયા ગલેમંડીના રાજા ગ્રુપ દ્વારા જે ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે રક્તદાનનું, લોહીની તાતી જરૂરિયાત પૂરી કરવા માટે આવી રીતે સુરત શહેરમાં ઠેર ઠેર અલગ અલગ ગ્રુપ દ્વારા રક્તદાન શિબિર આયોજન થાય છે, તેમાં આ બીજું વર્ષ છે વિનાયક ગ્રુપનું। જી 24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશ વાળા, કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત।